નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં પીવાનું ફિલ્ટરવાળું પાણી ગરમી દરમિયાન રાહતદારી અને નગરજનો સહિત તાલુકા મથકે આવતા નાગરિકોને 70 શુદ્ધ ફિલ્ટરવાળું પાણી મળી રહે તેવા હેતુએ 4 રસ્તા પાસે આવેલા જલધારામાં આરો પ્લાન્ટ ઊભો કરતા આજરોજ વાઘોડિયાના વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તેનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર, વાઘોડિયા મામલતદાર સહિત વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જય જોશી સહિત સંગઠન અને જિલ્લાના અનેક ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। સાથે જ નગરપાલિકા સ્ટાફ પણ લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યો હતો। સાથોસાથ વાઘોડિયામાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરી શકાય તે માટે 10.5 લાખ રૂપિયાના ખર્ચે ટ્રોલી સાથેનો ટ્રેક્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વાઘોડિયાના વિકાસ માટે 7 કરોડ રૂપિયા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ફાળવવામાં આવ્યા છે। સાથે જ 65 લાખ રૂપિયા ડ્રેનેજના કામ કરવા માટે મંજૂરી તથા ત્યારે 1 વર્ષમાં વાઘોડિયામાં ઉભરાતી ગટરની સમસ્યાથી નગરજનોને રાહત મળે તેવું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજે વાઘોડિયા ગામ ખાતે ઘણા સમયથી વાઘોડિયાની જનતાનું પાણીના આવનાર બહારના આજુબાજુના ગામના લોકોને પાણી પીવાની ખૂબ મોટી સમસ્યા હોવાથી વાઘોડિયા નગરપાલિકા તરફથી આજે પાણીનું પરબનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું। આરઆર કેબલ દ્વારા 6.5 લાખ રૂપિયાનો આરો પ્લાન્ટ, બાકીનું કામ 3.5 લાખ જેટલું નગરપાલિકાના ખર્ચે આજે આ સરસ મજાની ગામની અંદર આરો પાણી શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવાનું આજે ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે 10.5 લાખ રૂપિયાનું ટ્રેક્ટરનું પણ આજે વાઘોડિયાને અર્પણ કરવામાં આવ્યું છે। ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે આ 10.5 લાખ રૂપિયાનું ટ્રેક્ટર અને બીજા પણ અન્ય વાહનો ટૂંક સમયમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ આપણને નગરપાલિકા આપ્યા પછી અવારનવાર જેટલી પણ ગ્રાન્ટો છે, બીજા 7 કરોડ રૂપિયા પણ વાઘોડિયાના વિકાસ માટે આપેલા છે। 62 કરોડ રૂપિયા ડ્રેનેજ માટે ફાળવ્યા છે। એની ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે। એટલે વાઘોડિયાની જનતાની જે કંઈ માગ હતી કે આ વિકાસશીલ સરકારે સંપૂર્ણ માગો પૂરી કરી છે। એકાદ વર્ષમાં વાઘોડિયા સંપૂર્ણ વિકસિત વાઘોડિયા તરીકે જોવામાં મળશે। અને આજે સૌ અમારા સંગઠનના લોકો, માન્ય મંત્રીભાઈ શ્રી જિલ્લાના હરિભાઈ, સરપંચ શ્રી અંબાલાલભાઈ અને જયેશભાઈ, મામલતદાર શ્રીઓ અને તમામ ગામના આગેવાનો આજે ઉપસ્થિત રહીને આ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।